તો લોકસભાની ચૂંટણીને લઈને મતદાન અભિયાન તેજ થઈ ગયું છે, ત્યારે ફર્સ્ટ ટાઈમ મતદાન કરનારાની સંખ્યા સવિશેષ છે। ગુજરાતમાં આશરે 5 કરોડ લોકો આગામી ચૂંટણીમાં કરી શકશે મતાધિકારનો ઉપયોગ। ઈપીઆઈસી કાર્ડ ન હોય તો ઈપીઆઈસીની પ્રિન્ટ પણ ઓળખના પુરાવા તરીકે માન્ય ગણાશે। મતદાનની ટકાવારી વધારવા માટે રાજ્યભરમાં પખવાડિક સઘન મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભાની સામાન્ય ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે માત્ર એવા તમામ નાગરિકો પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવી લે તે માટે સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે જાન્યુઆરી 2024માં પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીની સાપેક્ષ કુલ 3 લાખ કરતાં વધુ મતદારો નોંધાયા છે, તો અંતિમ મતદાર યાદીમાં વિદેશમાં વસતા 900 મતદારો નોંધાયા છે। 12 લાખ કરતાં વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે। બીએલઓ દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લિપ લોકોના ઘરે પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે। 22,700 કરતાં વધુ મતદારોએ હોમ વોટિંગ માટે અરજી કરી છે। જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં તારીખ 27 એપ્રિલ સુધીમાં ઈવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। તારીખ 25 એપ્રિલથી વિધાનસભા પેટા ચૂંટણી માટે અને તારીખ 27 એપ્રિલથી લોકસભા સામાન્ય ચૂંટણી માટે ઈવીએમના કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે। 28 એપ્રિલને રવિવારના રોજ સમગ્ર રાજ્યમાં 49,140 મતદાન મથકો ખાતે નો યોર પોલિંગ સ્ટેશન અભિયાનનું આયોજન કરવામાં આવશે। 5 મે 2024ના રોજ પોલિંગ સ્ટાફના ત્રીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે। 22 એપ્રિલના રોજ પ્રસિદ્ધ થયેલી હરીફ ઉમેદવારોની યાદી પ્રમાણે લોકસભાની ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તેમજ વિધાનસભા પેટા ચૂંટણી માટે કુલ 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે।